હેલો દોસ્તો, વેલકમ. તો શું કરે છે અમારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. મિત્રો, આજે 26મી જાન્યુઆરી છે. આપણે મિત્રો સલામી દેવા માટે જવું હતું, પણ મિત્રો સવારે મોડા ઉઠ્યા એટલે ન પહોંચાણું. એટલા માટે આપણે એક એવું પરિયાણ કર્યું છે કે આપણે મારે સિત્સર જવું છે ક્લિપ લેવા માટે. તો ચાલો મિત્રો, આપણે મોડું નથી કરવું, મારે જવું છે સિત્સર. ના પહેલાં પહેલો આપણો સ્ટાર્ટનો વ્લોગ છે મિત્રો. બહુ આનંદ કરાવીશ, જોયા રાખજો. બહુ દ્રશ્યો તમને સારા બતાવીશ મિત્રો. જોઈ શકો છો મિત્રો, આપણું ઘર છે. કાર્તિક, અરે હું જાઉં છું સિત્સર. હો, તો ચાલો મિત્રો, આપણે જવું છે સિત્સર. ફટાફટ, તો આપણે મોડું નથી કરવું. હાલો. આપણે સિત્સર પહોંચી ગયા છે. ચાલો તમને અંદરનું લોકેશન બતાવું. જોઈ શકો છો તમને સામે સિત્સર જે ગાર્ડન મંદિર છે ત્યાંનો ગેટ આવી રહ્યો છે. જોઈ શકો છો તમે. ભાઈ ભાઈ, દુકાનો બોકાનો બાકી જલસા છે. ભાઈ ઘટે જ નહીં, તમે જોવો ને. મિત્રો, આપણે પહોંચી ગયા છે સિત્સર મંદિરે. જોઈ શકો છો, બરાબર છે. આપણો મિત્ર અહીંયા એક મુકેશભાઈ કરીને બેઠા હોય, એની પાસે થોડીક આપણે માહિતી મેળવી કે શું છે આ બધી માહિતી. બરાબર, જાણીએ. શું છે મુકેશભાઈ? શું તમે અહીંયા ચોકીદાર મારી ગયા? હે અહીંયા આપણે રોજની કેટલી મુકેશભાઈ પબ્લિક આવે અહીંયા? હું તો કાયમી માટે એટલી ગાડીઓ ને પબ્લિક દર્શન માટે આવતી થઈ છે જ ને બધી. ભાઈ ભાઈ, ઉમિયાજી માતાજી નું માયતમ બહુ સારું છે. જોઈ શકો મિત્રો, ગાડીઓ કેટલી પડી છે. ભાઈ ભાઈ, ચાલો મુકેશભાઈ મેળા બીજું અંદર જરીક લોકેશન બતાવીએ, અંદર ફરી આવી, ચક્કર મારતા આવી. મિત્રો, શક્તિ દ્વાર છે, શક્તિ દ્વાર. બગીચાની અંદર જવાનો રસ્તો. ભાઈ ભાઈ, ગાર્ડન એટલે ગાર્ડન છે. બાકી તો ખરી મિત્રો, કેમ છે બાકી સીન? બાકી એમ આવે ને, જોતા જાવ એટલે મિત્રો તમને બધું બતાવું કેમ છે બાકી. મંદિર જોઈ શકો મિત્રો, આગળ મંદિર છે. ભાઈ ભાઈ, એક પ્રસંગ પણ છે એવું દેખાય છે. જોઈ શકો છો. ઢોલ બોલ ને વાગે છો, બાકી જમાવટ છે. ભાઈ ભાઈ, જોવો તો ખરી કેમ છે બાકી. અહીંયા ઉભા રહી આવે, બાકી આમ ફોટા બોટા કેમ આવે, કઈ ઘટે જ નહીં. જોવો તો ખરી તમે મિત્રો, મજા જ આવ્યા રાખે બાકી. ભાઈ ભાઈ, સેવો બાકી ખરેખર ત્યાં ઘણા માણસો યાર ફોટો શૂટ કરવા માટે ને આનંદ લેવા માટે આવે છે. સાચી તો બાકી આ કિંમત આ બગીચાની જ છે ને ભાઈ, એ જ છે ને સાચું. વાહ વાહ વાહ, ભાઈ ભાઈ, સેવો બાકી જમાવટ કેમ છે બાકી. જામનગર જિલ્લામાં આવું કે મંદિર આવું કે બગીચો ક્યાંય નહીં હોય, તમને ક્યાંય નહીં જોવા જડે મિત્રો. જિલ્લો જામનગર ને તાલુકો જામજોધપુર. સિત્સર છેલ્લામાં છેલ્લું ગામ છે જામનગર જિલ્લાનું. ઉમિયા માતાજીનું મંદિર છે. ના તમે બગીચો તો દો મિત્રો, કેટલા સુધી છે આમ દૂર. જોઈ શકો છો. ભાઈ ભાઈ, જોઈ શકો કેમ છે બાકી.
ખાના ને જમ. મિત્રો મંદિરની બાજુમાં પાણી ભર્યું છો. ભાઈ વાહ વાહ વાહ. કેમ છે બાકી લોકેશન કેમ છે બાકી એમ ને મજા જ આવ્યા રાખ્યો. ઘણા અમુક વરઘોડિયા હોય નવા હવા લગ્ન થયા હોય અહીંયા આવે ને ફોટા શૂટ કરે એક નંબર ફોટા આવે કાંઈ ઘટે નહીં. મિત્રો આવો અહીંયા આવો સિદ્ધેશ્વર મંદિરે ઉમિયા માતાજીના મંદિરે આવો દર્શન કરો ને ફોટા શૂટ કરો તમને કેટલો આનંદ થાય જોઈ શકો તમે મિત્રો. હા ભાઈ અમુક જગ્યા નાની નાની લોબી છે બેસવા માટેની બહુ આનંદ થાય. ભગત રત્ના બાપા ફૂલઝાડ તો જો મિત્રો કેવો મસ્ત છે બાકી ભાઈ ભાઈ કાંઈ ઘટે જ નહીં ભાઈ ભાઈ ભાઈ. મજા જ એવા રાખે બાકી આમ ફૂલઝાડ એટલે કાંઈ ઘટે જ નહીં કાંઈ ભાઈ. બધા અલગ અલગ ડિઝાઇનમાં ફૂલઝાડ છે જોઈ શકો તમે. અરે વાહ બ્યુટીફુલ જો મિત્રો બાય બાય. કેમ છે બાકી મજા જ એવા રાખે મિત્રો. તમે ફરવા તો આવો બહુ મજા આવશે તમને. આવી જાવ એકવાર સિદ્ધેશ્વર મંદિરે. મિત્રો અહીંયા હું તમને પક્ષી ઘર બતાવું જોઈ શકો. પક્ષી ઘર શું વાગ્યા ભાઈ ભાઈ. કેમ છે બાકી મસ્ત પક્ષી હે ને જય વાવ બ્યુટીફુલ મસ્ત છે બાકી પક્ષી ઘર બાય બાય. જો મિત્રો કેટલા પક્ષી બેઠા અહીંયા. અરે વાહ પક્ષી ઘર છે મિત્રો પક્ષી ઘર. નાનું એવું એક પક્ષી ઘર છે. શેષનાગ લિંગ છે મિત્રો. તો મિત્રો બેસવા માટેનું સ્પેશિયલ છે તમે જોઈ શકો. થઈ કેમ છે બાકી કેમ બાકી મજા જ આવી રાખે તો જોવો તમે બેસવા માટેનું બાય ભાઈ. ગાર્ડનની અંદર છે બાકી કેમ છે બાકી મજા આવી રાખે જો મિત્રો જો. લોકો પાણી પાવાનું કામ પણ જ રાખે છે બગીચામાં. જો પાણી પાવાનું કામ ચાલુ છે. ભાઈ ભાઈ લાકડાનું બધું બનાવેલું છે વાંસનું. કેમ છે બાકી મસ્ત ડેકોરેશન તો જો ભાઈ. તો ચાલો મિત્રો આપણે જઈ મંદિરની અંદર.
કેમ છે મિત્રો મંદિરનું કામ? આ તમે જોઈ તો શકો. ભાઈ ભાઈ રહી એક વારની કોતરણીની કામ તો જો કેમ છે, બાકી મસ્ત. ભાઈ ભાઈ મિત્રો શિક્ષણનું તમને પૂરેપૂરું આખું લોકેશન બતાવ્યું, તમે જોઈ શકો છો મિત્રો. કેમ છે બાકી કાંઈ ઘટે જ નહીં. આવો એકવાર મંદિર આવો મિત્રો, આનંદ માણો, એવી મજા આવે. ફોટા શૂટ કરો, વિડીયો બનાવો, બહુ મજા જ આવી રાખે મિત્રો તમને. એ મિત્રો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ભાવેશભાઈ તરફથી જરૂર કરી નાખજો મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરવાનો છે. તો જય માતાજી.